ચૂંટણીને લઈને બલોદણ ગામના મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના પ્રશ્નોથી મતદારો નારાજ છે. મહત્વનું છે કે રોડ રસ્તા, આરોગ્ય અને શિક્ષણના મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન થઈ રહ્યું છે. સિંચાઈના પાણીનો પ્રશ્ન પણ મતદારોના મગજમાં છે. અંતરિયાળ ગામમાં સુવિધાનો અભાવ હોવાનો પણ મતદારોનો મત છે. સારું વિચારે શું જોઈએ છે? સુવિધામાં શું જોઈએ? સુવિધામાં તો બધું દુવે છે. ઘણું ખૂટે છે, કોઈ હાલતું નથી. રસ્તાઓ કરવાની જરૂર છે. ગવર્મેન્ટને એ બધું ધ્યાન આપવાની જરૂર છે. બીજું શું? આરોગ્ય અને શિક્ષણ, શિક્ષણની બાબતે અને આરોગ્યની બાબતે આપવાની જરૂર છે સરકારને, બીજું કઈ નહીં. ફાટિયા મોડા ચાલુ થાય છે એટલે પાક બગડી જાય છે. અમારે ઓલું ફાટિયું થોડું મોડું ચાલુ છે. આઈ કેનાલ પાણી હવે મળે છે કે નહીં મળતું પાણી? હવે મળે, હવે ચાલુ શું, પણ આ લેટ થઈ ગયું. પીવાનું પાણી પીવાનું તો મળે છે.